હરિઓમ. ગુણસંધિ. આપણે સ્વર સંધિનો અભ્યાસ કરીએ છીએ. આગળના વિડીયોમાં સ્વર સંધિનો એક નિયમ આપણે જોયો, અક સવર્ણે દીર્ઘ, એટલે કે સવર્ણ દીર્ઘ સંધિ, એમનો આપણે અભ્યાસ કર્યો. આજે સ્વર સંધિનો બીજો નિયમ છે તેનો અભ્યાસ કરીએ. સંધિનું નામ છે ગુણસંધિ. ગુણસંધિ કોને કહેશું? તો પાણીની તે માટે એક સૂત્ર આપે છે, આદ ગુણ. અહીંયા પાણીની આ સૂત્રમાં કહે છે કે અવર્ણ પછી કોઈ પણ સ્વર આવે તો પૂર્વવર્ણ અને પરવર્ણ બંનેના સ્થાનમાં એક ગુણ આદેશ થાય છે. હવે અહીંયા આપણે આ સૂત્રને સમજીએ પહેલાં સ્વર સંધિના પરિચયની અંદર આપણે સ્વર પરિચય છે તે પ્રાપ્ત કરેલો. તો સ્વર કેટલા છે, ક્યાં છે, કેટલા હસ્વ છે, કેટલા દીર્ઘ છે, કેટલા સંયુક્ત છે, તેનો બરાબર આપણે અભ્યાસ કર્યો છે. તો હવે એ સ્વર પરિચયને યાદ રાખી અને આપણે આ ગુણસંધિની અંદર અભ્યાસ કરીશું એટલે સંધિ છે એકદમ સરળ પડશે. હવે અહીંયા આદ ગુણ માટે પાણીનીએ કીધું કે સ્વ અ અને આ પછી સ્વર આવે તો ગુણાદેશ થાય છે. તો ગુણ કોને કહેશું? ત્યાં પાણીની બીજું સૂત્ર આપે, અદેંગ ગુણ. એટલે કે ગુણ કોને કહેવાય? તો કે અ, એ, ઓ આ બધા છે તે ગુણ સ્વરો છે. હવે આ જે સૂત્રો આપણે સમજીએ છીએ ને તે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. એટલે કે આયુર્વેદિક કોલેજ કે કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા જે વિદ્યાર્થીઓ છે તેને આ સૂત્રોની સમજ જરૂરી છે. માટે તેમનો થોડો પરિચય છે તે આપણે આપીએ છીએ અને પછીથી એકદમ સરળતાથી આપણે આ સંધિ છે તેનો અભ્યાસ કરીશું, જેથી કરીને હાઈસ્કૂલથી માંડીને કોલેજ કે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સૂત્ર સાથે આ સંધિ છે તે સરળતાથી સમજી શકાય. હવે સૂત્ર સ્વરૂપે જે આપણે અર્થઘટન કરવું હતું તે કર્યું. હવે એ જ વાતને આપણા શબ્દોની અંદર સરળતાથી સમજવી હોય તો આ રીતે સમજી શકાય કે આદ ગુણ એટલે શું? તો કે અ કે આ પછી કોઈ પણ સ્વર આવે તો તેનો ગુણ થાય. ફરી એકવાર, અ કે આ પછી કોઈ પણ સ્વર આવે તો તેનો ગુણ થાય. પણ ગુણ એટલે શું? તો કે ગુણ સ્વરો પાણીની આપ્યા છે. સમજો કે એ, ઓ આ ગુણ સ્વર છે. એટલે ક્યારે એ બને, ક્યારે ઓ બને તેનો અભ્યાસ કરીએ એટલે ગુણ સંધિ છે તે આપણે સમજી શકીએ. ક્રમશઃ ઉદાહરણ જોતા જઈ અને તેમનો આપણે અભ્યાસ કરતા જઈએ. એક અ વધતા ઈ બરાબર એ. હવે અહીંયા એ છે તે ગુણ છે. હવે એટલો તો આપણને ખ્યાલ આવ્યો કે ગુણ સંધિમાં એને શું ગણે છે? ગુણ. હવે આપણે જ્યારે સ્વર પરિચય મેળવ્યો ત્યારે એ છે તે સંયુક્ત અક્ષર હતો. ત્યારે આપણે કીધું હતું કે એ કેવી રીતે બને તે આપણે પછી જોશું. તો હવે જુઓ, અહીંયા ખબર પડી કે એ કેવી રીતે બને કે અ અને ઈ આ બે અક્ષરો ભેગા થાય એટલે કયું સ્વરૂપ આવે? તો કે એ સ્વરૂપ છે તે આવે છે. હવે આપણે સંધિ જોઈએ, ઉદાહરણ સાથે સમજીએ. નર વધતા ઇન્દ્ર બરાબર નરેન્દ્ર. હવે રની અંદર અ છે અને ત્યાર પછી ઈ, એ પણ એક સ્વર છે. હવે એ બંનેને ભેગા કરીએ અથવા સંધિ કરીએ તો શું બનશે? તો ઉપર કીધું અ અને ઈ બંનેની સંધિ થાય તો એ બને. એટલે નર અને નર એટલે રની અંદર રહેલો અ અને ઈ એ બંનેની સંધિ થશે એટલે એ બનશે. એટલે નરેન્દ્ર બને છે. તો આપણને એમ થાય એ તો નથી દેખાતો. તો સ્વર પરિચયમાં આપણે કીધું હતું સ્વર સ્વતંત્ર હોય ત્યારે તેનું સ્વરૂપ આ હોય છે, એ સ્વરૂપે. પણ જે વ્યંજન સાથે જોડાય છે ત્યારે તેનું સ્વરૂપ કેવું બને છે? તો કે એક માત્રાનું. એટલે એ જે ઉપર લખેલો દેખાય છે તેનું અહીંયા રની ઉપર એક માત્રા છે ને તે સ્વરૂપ છે, કેમ કે ર વ્યંજન છે અને તેની સાથે જોડાણો એટલે નરેન્દ્ર. નર વત્તા ઇન્દ્ર નરેન્દ્ર. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ, ઉપ વત્તા ઇન્દ્ર.
પની અંદર અ છે અને એના પછી ઈ છે, એટલે અ અને ઈ બંનેની સંધિ થઈ અને એ બન્યો અને એ વ્યંજન સાથે જોઈન્ટ થતાં સ્વરૂપ શું આવ્યું? ઉપેન્દ્ર. એટલે પની ઉપર જે એક માત્રા છે ને તે શું છે? એ સ્વરૂપ છે. ત્યાર પછીનું ઉદાહરણ છે દેવ વત્તા ઇન્દ્ર. વની અંદર અ છે અને પછી ઈ છે, તો અ અને ઈ એની સંધિ થઈ અને એ બન્યો એટલે સ્વરૂપ આવ્યું દેવેન્દ્ર. એટલે વની ઉપર એક માત્રા છે તે એ છે. ત્યાર પછી રામ વધતા ઇતિ. મની અંદર અ અને એના પછીનો ઈ એ બંનેની સંધિ થઈ એટલે એ બન્યો અને એ મ સાથે જોડાતા એ એક માત્રા બને છે રામેતિ. ન વધતા ઈચ્છતિ બરાબર નેચ્છતિ. એટલે નની અંદર રહેલો અ અને ત્યાર પછી ઈ એ બંનેની સંધિ થઈ અને તે એ સ્વરૂપ બન્યું અને એ સ્વરૂપ ન સાથે જોડાતા એટલે કે વ્યંજન સાથે જોડાતા એક માત્રા સ્વરૂપે આપણને જોવા મળ્યું. નની ઉપર એક માત્રા નેચ્છતિ. ચ વત્તા ઇતિ. ચની અંદર રહેલો અ અને પછીનો ઈ એ બંનેની સંધિ થતાં એ બન્યા અને હવે એ ચ સાથે જોડાતા ચેતી તેવું સ્વરૂપ થયું. એટલે ચની ઉપર એક માત્રા તે એનું સ્વરૂપ છે. પછી છે સુર વધતા ઇન્દ્ર બરાબર સુરેન્દ્ર. હવે તો ખ્યાલ આવી ગયો કે રનો અ અને ઇન્દ્રનો ઈ એ બંનેનું જોડાણ એટલે કે સંધિ થઈ અને એ સ્વરૂપ આવ્યું એટલે રની ઉપર એક માત્રા બની સુરેન્દ્ર. એટલે આ રીતે અ વધતા ઈ બરાબર એ બને છે એ જોયું. હવે જો આપણને ખબર છે ઈ રસ્વ પણ છે અને ઈ દીર્ઘ પણ છે, અરસ્વ પણ છે અને દીર્ઘ છે. દીર્ઘ એટલે આ. તો આપણે અ પછી ઈ આવે તો એ બને. તો હવે પછીનો નિયમ જોઈએ કે આ પછી પણ રસ્વ ઈ હોય તો પણ એ. આગળના સ્વરૂપમાં આપણે જોયું કે અ પછી ઈ તો પણ એ અને હવે આપણે જોઈએ છીએ આ પછી ઈ તો પણ એ જ બને છે. ઉદાહરણ જુઓ મહા વત્તા ઇન્દ્ર. તો અહીંયા મહા એની અંદર આ છે અને પછી ઈ છે એટલે અહીંયા સંધિ કેની થશે? આ અને ઈની. ઉપર નિયમ આપ્યો છે આ વધતા ઈ બરાબર એ. એટલે આ વધતા ઈ તો પણ શું થશે? એ થશે. એટલે આ અને ઈ એનું સંધિ થતાં એક માત્રા બને. જો મહેન્દ્ર. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ લતા વત્તા ઈવ. તો અહીંયા લતા તાની અંદર આ છે અને પછી છે તે ઈ છે એટલે આ અને ઈની સંધિ થતાં એ બન્યા અને એનું વ્યંજન સાથે જોડાણ થતાં એક માત્રા બને છે લતેવ. પછીનું ઉદાહરણ છે તથા વધતા ઇતિ. તો થાની અંદર આ છે અને એના પછી ઈ છે એટલે આ અને ઈ આ બંનેની સંધિ થાય છે એ બને છે અને થ સાથે તેનું જોડાણ થતાં તે એક માત્ર બને છે. હવે આપણે અહીંયા કીધું હતું ને કે પૂર્વવર્ણ અને પરવર્ણ. તો પૂર્વવર્ણ એટલે થાનો જે આ છે તેને પૂર્વવર્ણ એટલે પહેલાંનો અક્ષર કહેવાય અને પરવર્ણ એટલે આ પછીનો જે ઈ છે તે પરવર્ણ કહેવાય. અને એ બંનેમાં એક આદેશ થશે એટલે એક જ બે સ્વર ભેગા મળીને એક સ્વર થઈ જશે. એ આપણે આગળ શરૂઆત કરી ત્યારે વ્યાખ્યામાં જોયું હતું. અહીંયા જોઈએ છીએ આ અને ઈ એ બંને ભેગા થાય છે અને સ્વર એક જ બને છે એ. એટલે આવી રીતે પૂર્વ અને પરવર્ણ સાથે મળતા એકાદેશ થાય છે અને તે એ સ્વરૂપે જોવા મળે છે તથેતી. ત્યાર પછી ઉદાહરણ પ્રેક્ટિસ કરીએ. મહા વધતા ઈચ્છા. મહાની અંદર જે આ છે તે અને પછીનો ઈ છે એટલે પૂર્વ વર્ણ અને પરવર્ણ આ અને ઈ એ બંનેની જગ્યાએ એ એક આદેશ થાય છે અને એની એક માત્રા બનતા મહેચ્છા આવું સ્વરૂપ બને છે. એક ઉદાહરણ ઓર જોઈ લઈએ. જીહવા વત્તા ઇતિ. જીહવેતી. જીહવાની અંદર આ છે અને પછી ઈ છે અને એનું સ્વરૂપ બને છે એ એટલે જીહવેતી. હવે અહીંયા તમે જોઈ શક્યા હશો કે આ કે અ પછી ઈ આવ્યો તો એ બન્યો. અહીંયા ઈ રસ્વ છે બંનેની અંદર અ અને આ બંનેની અંદર ઈ છે તે રસ્વ હતો અને એ બને છે. ત્યાર પછી જોઈએ
હવે તમે જુઓ, આપણે જ્યારે નિયમ કીધો કે અ કે આ પછી કોઈ પણ સ્વર, તો આપણે એક સ્વરની પ્રેક્ટિસ કરી, અ અને આ પછી રસ્વ ઈની પ્રેક્ટિસ કરી. હવે અ પછી દીર્ઘ ઈ, તો પણ શું થશે? એ બને છે. અ પછી દીર્ઘ ઈ હશે તો પણ એ બને છે. જો ઉદાહરણ, ગણ વત્તા ઈશ, તો હણની અંદર અ અને પછી રહેલો દીર્ઘ ઈ બને છે એ, અને એ છે તે હણની સાથે જોઈન્ટ થતાં એક માત્રા બને છે ગણેશ. ત્યાર પછી નર વત્તા ઈશ, નરેશ, રનો અ અને પછી દીર્ઘ ઈ, એ બંનેનો એ બન્યો અને એક માત્રા બને છે નરેશ. પછી છે સુર વત્તા ઈશ, સુરેશ, રનો અ અને પાછળનો દીર્ઘ ઈ, એનો એ બને છે અને સુરેશ શબ્દ બને છે. પછી પરમ વત્તા ઈશ્વર, પરમેશ્વર, એટલે મનો અ અને ઈશ્વરનો ઈ, એ બંનેની સંધિ થઈ એ આવ્યો અને એ છે તે મ સાથે જોડાતા એક માત્રા સ્વરૂપે આપણને જોવા મળે છે પરમેશ્વર. રામ વત્તા ઈશ્વર, તો રામની અંદર રહેલો અ અને ઈશ્વરનો જે ઈ છે તે, એ બંનેની સંધિ થતાં રામેશ્વર બને છે. એટલે અ પછી દીર્ઘ ઈ આવે તો શું થાય તે જોયું. હવે આ પછી દીર્ઘ ઈ તો પણ એ થશે, આ પછી દીર્ઘ ઈ આવશે તો પણ એ. જોઈએ નિયમ જુઓ, ઉદાહરણ છે મહા વત્તા ઈશ બરાબર મહેશ, તો અહીંયા મહાનો આ અને દીર્ઘ ઈ બંને દીર્ઘ મળતા બને છે એ, એક માત્રા બને છે મહેશ. એટલે હા અને ઈ એ બંનેની જગ્યાએ એક જ સ્વરૂપ એનું આવ્યું, એટલે હ એકલો વધ્યો, એની ઉપર એક માત્રા લાગી એટલે મહેશ. પછીનું ઉદાહરણ જુઓ, મહા વત્તા ઈશ્વર બરાબર મહેશ્વર. હવે અહીંયા મહાનો આ અને ઈશ્વરનો ઈ બંને ભેગા થયા અને એ બન્યો. હમાંથી આ જુદો પડી ગયો, હા તો એમાંથી આ જુદો પડી ગયો એટલે એકલો વ્યંજન હ વધે છે અને એ વ્યંજન હ સાથે એ ભળે છે એટલે હને એક માત્રા બની જાય મહેશ્વર. થોડું બરાબર વિચારજો એટલે બધી સંધિ છે તે સરસ રીતે સમજાઈ જાય. સ્વર પરિચય ખાસ યાદ રાખજો, એટલે એકલો સ્વર હોય ત્યારે તેનું સ્વરૂપ અને વ્યંજન સાથે જોડાય છે ત્યારે તેનું સ્વરૂપ બરાબર સમજાઈ જાય એટલે સંધિ છે તે જોડતા પણ આવડશે અને છોડતા પણ આવડશે. સંધિનો નિયમ યાદ હોય કે ભાઈ અ કે આ પછી કોઈ પણ સ્વર આવે તો ગુણ સંધિ થાય. આ નિયમ આપણને યાદ હોય, ગુણ સંધિ એટલે એ થાય કાં ઓ થાય. તો જો આ નિયમ યાદ હોય તો આપણે આનો અભ્યાસ છે તે કરી શકીએ. ત્યાર પછીનું ઉદાહરણ એક જોઈ લઈએ, રમા વત્તા ઈશ બરાબર રમેશ. હવે રમાની અંદર માં જે છે એમાં રહેલો આ અને ઈશનો જે દીર્ઘ ઈ છે તે બંનેની સંધિ થતાં એ બને છે અને એ સ્વરૂપ જે બને છે સંધિ પછીનું તે છે રમેશ. ત્યાર પછી જોઈએ અ વત્તા ઉ બરાબર ઓ. આ નિયમને જોઈએ એ પહેલાં આગળ જોયો તેને વાગોળી લઈએ. જો અ અને આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો એ બને, આ આપણે જોયું. હવે અ પછી ઉ આવે તો ઓ બને. સ્વર પરિચયમાં જોયું હતું કે ઓ સંયુક્ત સ્વર છે. સંયુક્ત સ્વર એટલે બે વર્ણોથી બનેલો. તો કયા બે વર્ણોથી બન્યો? હવે જોઈ શકો છો, અ અને ઉ આ બંને વર્ણોના જોડાણથી ઓ બને છે. એટલે સંધિમાં શું થશે? અ પછી ઉ આવે તો ઓ બને. જોઈએ ઉદાહરણ, સૂર્ય વત્તા ઉદય, સૂર્યોદય. હવે સૂર્ય યની અંદર અ છે અને ઉદયનો ઉ છે એટલે અ અને ઉ, પૂર્વવર્ણ અને પરવર્ણ. પૂર્વવર્ણ અ છે અને પરવર્ણ ઉ છે. આ બંને ભેગા થશે અને એક સ્વર બનશે. કયો બનશે? ઓ. એટલે ય જે છે તેને ઓ લાગે એટલે કાનો અને માત્રા બનશે. ફરી સ્વર પરિચય યાદ કરજો.
ઓ સ્વતંત્ર સ્વરૂપે હશે તો આ રીતે હશે, પણ જો વ્યંજન સાથે જોડાશે તો કાનો અને માત્રા સ્વરૂપે આવશે. એટલે આપણે જોઈએ છીએ ય પછી કાનો અને માત્રા છે. સૂર્યોદય એટલે સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય. પછીનું ઉદાહરણ ચંદ્ર વત્તા ઉદય, ચંદ્રોદય. ખ્યાલ આવે? દની અંદર અ અને પછીનો ઉ બંનેની સંધિ થઈ અને ઓ બન્યો એટલે બને છે ચંદ્રોદય. પછી ઉદાહરણ છે હિત વધતા ઉપદેશ. તનો અ અને ઉપદેશનો ઉ સંધિ થઈ ઓ બન્યો અને એ ત સાથે જોડાતા હિતોપદેશ એવો શબ્દ બને છે. ગુણ વધતા ઉપેતમ. હણનો અ અને પાછળ જે પરવર્ણ ઉ છે તે બંને જોડાતા ઓ બન્યો અને હણ સાથે તેનું સ્વરૂપ ગુણોપેતમ તેવું બને છે. સુલભ વધતા ઉપાય. સુલભોપાય. અહીંયા સુલભ ભની અંદર અ અને ઉપાયનો ઉ બંનેની સંધિ થતાં ઓ બને છે સુલભોપાય. પરમ વધતા ઉત્કૃષ્ટમ. પરમોત્કૃષ્ટમ કેમ કે મ સાથે ઓ જોડાતા પરમોત્કૃષ્ટમ તેવી સંધિ છે તે બને છે. ત્યાર પછીનો બીજો એક જે નિયમ છે તેનો જ તે જોઈએ છીએ. તે કે છે આ પછી ઉ આવે તો ઓ બને. જો આગળ આપણે જોયું અ પછી ઉ તો ઓ, અહીંયા પાછો આ પછી ઉ તો ઓ. જે આપણે ઈમાં જોયું હતું તે જ રીતે આપણે ઉની અંદર પણ જોશું. તો ત્યાં આપણે ઉદાહરણ જોઈએ. ગંગા વધતા ઉદકમ બરાબર ગંગોદકમ. હવે જુઓ અહીંયા ગંગાની અંદર આ છે અને પછી છે તે ઉ છે. એટલે આ અને ઉ બંનેનું જોડાણ એટલે કે સંધિ થતાં ઓ બન્યો એટલે જે ગંગાની અંદર એક અ વધે એને ઓ લાગે એટલે ગંગોદકમ એવું સ્વરૂપ બનશે. ત્યાર પછી મહા વધતા ઉદેશ. મહોદેશ. આ અને ઉ સંધિ થઈ ઓ બન્યો અને એ ઓ હ સાથે જોડાતા કાનો અને માત્રા સ્વરૂપે જોવા મળ્યું મહોદેશ. પછી છે ઉદાહરણ મહા વત્તા ઉત્સવ. આ અને ઉ બંનેનું જોડાણ થતાં ઓ બન્યો અને હ સાથે તેનું સ્વરૂપ આવતા મહોત્સવ તેવું સ્વરૂપ બન્યું. હવે અહીંયા બે આપણે ઉ સાથેના ઉદાહરણ જોયા. એક અ સાથે ઉ, એક આ સાથે ઉ. ઉ છે તે હસ્વ હતો. હવે પછીનું ઉદાહરણ જોઈએ. શું છે તો કે હવે અ સાથે દીર્ઘ ઉ. જેમ આપણે અ સાથે દીર્ઘ ઈ જોયો તો એમ હવે અ સાથે દીર્ઘ ઉ તો પણ શું બનશે તો કે ઓ બને છે. અને એનું ઉદાહરણ જોઈએ. જલ વધતા ઉર્મિહી જલોર્મિહી. એટલે જલ અ અને ઉર્મિનો દીર્ઘ ઉ છે તે બંનેની સંધિ થાય છે અને સ્વરૂપ આવે છે એક ઓ. એટલે જલ લ જે હલંત બને છે તેની સાથે ઓ આવતા કાનો માત્ર બની જાય છે જલોર્મિહી. સુયોધન વધતા ઉરુહુ. સુયોધન નની અંદર અ છે અને ઉરુમાં ઉ છે તે દીર્ઘ છે એટલે અ અને દીર્ઘ ઉ એ બંનેની સંધિ થતાં ઓ બન્યો અને તે ઓ ન વ્યંજન સાથે જોડાતા કાનો માત્ર બને છે સુયોધનોરુહુ. એક વધતા ઉનવિંશતિ. તો એક ક એનો અ અને ઉનવિંશતિનો ઉ જે દીર્ઘ છે તે જોડાતા ઓ બને છે અને એ ઓ ક સાથે જોડાતા એકોનવિંશતિ શબ્દ બને છે. ત્યાર પછીનું નવ વધતા ઉઢા બરાબર નવોઢા. તો નવ વની અંદર અ અને દીર્ઘ ઉ બંને જોડાતા ઓ બન્યો અને તે ઓ વ સાથે જોડાતા વો બન્યો એટલે સ્વરૂપ આવ્યું નવોઢા. ત્યાર પછી અનું જે દીર્ઘ સ્વરૂપ છે તે જોઈએ. દીર્ઘ સ્વરૂપ અનું એટલે આ અને દીર્ઘ ઉ એટલે આ અને ઉ એ જોડાતા ઓ બને છે. આપણે આગળ જોયું હતું કે
આ અને દીર્ઘ ઈ જોડાતા એ બનતો હતો, તેવી રીતે અહીંયા આ અને દીર્ઘ ઉ જોડાતા પણ ઓ બને છે. એટલે જુદા જુદા સ્વરૂપ 4 છે તે આવે છે. અ અને આનું, અને ઈ અને ઈ દીર્ઘ ઈ, એવી રીતે અ અને આ દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ અને હસ્વ ઉ, આવી રીતે 4 ઉદાહરણ છે તે જુઓ એટલે ખ્યાલ આવી જશે. ઉદાહરણ જોઈએ. દયા વત્તા ઉર્મિહી. તો અહીંયા દયા આ છે અને ઉર્મિ દીર્ઘ ઉ છે, એટલે આ અને ઉ આ બંનેની સંધિ થતાં ઓ બને છે અને સ્વરૂપ આવ્યું દયોર્મિહી. કેમ કે ઓ બન્યો તે ય સાથે જોડાણો એટલે કાનો માત્ર બની ગયો દયોર્મિહી. ત્યાર પછી ગંગા વત્તા ઉર્મયઃ. ગંગોર્મયઃ. ગંગાની અંદર રહેલો આ અને ઉની અંદર રહેલ ઉ જે છે, ઉર્મયની અંદર રહેલો ઉ છે, તે આ અને ઉ સંધિ થતાં ઓ બન્યો અને એ ગંગાની અંદર જે ગ બને છે તેની સાથે જોડાતા ગંગોર્મય સ્વરૂપ બને છે. હવે આપણને એમ થાય ગ કેમ, તો કે જો ગની અંદર આ હતો એ તો ઉ સાથે જોડાઈ ગયો એટલે ગ એકલો વધ્યો. હવે ઈ એકલા વધેલા ગ સાથે ઓ જોડાણો એટલે ગંગો, ગો બન્યું ગંગોર્મય. બધા જ શબ્દોની અંદર આ રીતે જોવું. એક સ્વર નીકળી જશે એટલે હલંત વ્યંજન બનશે અને હલંત જે વ્યંજન રહેશે એમની સાથે સ્વર જોડાઈ જાય છે. ફરી એક ઉદાહરણ જોઈએ. મહા વત્તા ઉર્મિ બરાબર મહોર્મિહી. મહા, હાની અંદર રહેલો આ અને ઉર્મિનો ઉ આ બંને જોડાઈ ગયા એટલે ઓ બન્યો. હવે હા છે એની અંદરથી અ નીકળી ગયો એટલે હ એકલો બચ્યો. હવે એ હની સાથે જે ઓ બન્યો ને, અ અને ઉની સંધિ થતાં તે ઓ હની સાથે જોડાણો એટલે કાનો માત્રા સ્વરૂપે આવ્યો મહોર્મિહી. તો આવી રીતે અ સાથે ઈ જોડાતા અને અ સાથે ઉ જોડાતા કેવી રીતે ગુણ સંધિ બને તેનો અભ્યાસ આપણે કર્યો. જો ઈ હશે તો તે એ બનશે અને જો ઉ હશે તો ઓ બનશે. આગળ અભ્યાસ કરીએ. હવે અ વધતા રૂ બરાબર અર. આપણે કીધું હતું અ કે આ પછી કોઈ પણ સ્વર એટલે ઈ હોય, ઉ હોય, રૂ હોય, તો અહીં આપણે રૂનું ઉદાહરણ લઈએ કે અ પછી રૂ આવ્યો છે તો એ કયા સ્વરૂપે સંધિ થશે, તો કે અર સ્વરૂપે સંધિ થશે. એમાં ર છે તે હલંત છે એટલે એમાં વ્યંજન નથી. જુઓ, દેવ વધતા ઋષિ બરાબર દેવર્ષિ. હવે દેવ વની અંદર અ છે અને ઋષિની અંદર રૂ છે. હવે અ અને રૂ એ બંનેની સંધિ થશે એટલે દેવની અંદર રહેલો અ અને ઋષિનો રૂ આ બંનેની સંધિ થશે એટલે બનશે અર. ધ્યાનથી જોજો. હવે દેવ વની અંદર અ નીકળી ગયો એટલે વ હલંત બન્યો. જેમ ર હલંત છે ને તેવો વ હલંત બન્યો એટલે કે એની અંદર સ્વર છે નહીં. હવે વ હલંત બન્યો અને અર બન્યો એટલે અરનો જે અ છે ને તે વ ભેગો વહી ગયો. અરનો જે અ છે તે વ સાથે જોડાઈ ગયો એટલે દેવ આખું બની ગયું. અને પછી જે ર હલંત છે ને, માને અડધો ર છે ને, તે રેફ સ્વરૂપે આવી ગયો એટલે બન્યું દેવર્ષિ. ફરી એકવાર જુઓ, થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. દેવ વધતા ઋષિ, વની અંદર રહેલો અ અને ઋષિનો રૂ આ બંનેનું સંધિ થતાં અર એવું બન્યું. નોટપેન સાથે હોય તો લખો એટલે તરત સ્પષ્ટ થશે. દેવ વની અંદર રહેલો અ અને ઋષિનો રૂ એટલે અ અને રૂ એ બંનેની સંધિ થતાં અર બન્યું. એટલે આગળનો શબ્દ દેવ વ અડધો છે, પછી અર આવ્યું અને પછી શિહી આવ્યું. બરાબર, તો દેવ અને અર છે એ વ સાથે આવી ગયો એટલે દેવ આખો થયો. હવે ર છે તે હલંત છે, તે શું થયું તો કે શનિ ઉપર રેફ થઈ ગયો એટલે દેવર્ષિ. ફરી સમજવાનો પ્રયત્ન કરીએ. સપ્ત વત્તા ઋષિ સપ્તર્ષિ. જો સપ્ત તની અંદર અ છે તે અને ઋષિનો રૂ આ બંનેની સંધિ થશે એટલે અર બન્યું. હવે ત હલંત છે તેની અંદર અરનો જે અ છે તે જોડાઈ ગયો એટલે ત આખો બની ગયો સપ્ત. અને પછીનો પાછળ જે ર વધ્યો ને
એ રની પછી જે ઋષિનો સિંહી જે હતો ને તેની ઉપર રેફ સ્વરૂપે વહી ગયો, અડધો ર રેફ સ્વરૂપે વહી ગયો, એટલે સપ્તર સિંહી બને છે. ફરીથી એકવાર ત અને રૂ, તની અંદર રહેલો અ અને રૂ જોડાતા અર બન્યું અને અરમાંનો અ ત સાથે જાય એટલે ત આખો બન્યો સપ્ત, અને ર હલંત વૈધો, અડધો ર વૈધો, તે સી ઉપર રેપ સ્વરૂપે વહી ગયો સપ્તર સિંહી. ત્યાર પછીની સંધિ સપ્ત ઋષય. થોડી પ્રેક્ટિસ વધારે કરીએ એટલે તરત સમજાઈ જશે. સપ્ત તની અંદર અ, ઋષયનો રૂ, અ અને રૂ સંધિ થતાં અર બન્યો. હવે એ અરમાંનો અ સપ્તના ત સાથે અ જોડાણો એટલે સપ્ત આખો બન્યો અને ર રેફ ઉપર જતો રહ્યો સપ્તર્ષય. પછી કૃષ્ણ વત્તા રુદ્ધિ. હણનો અ અને રુદ્ધિનો રૂ સંધિ બની અર બન્યો અને એ અર હણ સાથે અ જોડાણો એટલે કૃષ્ણ અને ર વૈધો તે ધી ઉપર રેફ સ્વરૂપે જતો રહ્યો કૃષ્ણર્ધિ. ફરી એક સંધિ લઈ લઈએ. બ્રહ્મ વત્તા ઋષિ. મનો અ અને ઋષિનો રૂ જોડાણો અર સ્વરૂપે આપણી સમક્ષ આવ્યો. હવે બ્રહ્મ મના અ સાથે મની સાથે અ જોડાઈ ગયો, બ્રહ્મ આખું બન્યું, ર છે તે રેપ બની ગયો અને એ ઉપર રેપ સ્વરૂપે જોવા મળે છે બ્રહ્મસિંહ. હવે આવી રીતે સંધિ છે તે આપણે સમજતા જશું એટલે ખબર પડી જશે. જો અ પછી રૂ, તો હવે પછીનો નિયમ આ પછી રૂ, તો પણ શું થશે? અર જ થશે. જેમ અ પછી ઈ અને આ પછી ઈ, અ પછી ઉ અને આ પછી ઉ, એમ અહીંયા પણ અ પછી રૂ અને હવે આ પછી રૂ. સંધિ જોઈએ. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. તો અહીંયા મહાની અંદર આ છે અને ઋષિનો રૂ છે, તો આ અને રૂ સંધિ થતાં અર બને છે. હવે હ એકલો છે તે હલંત છે, એટલે હલંત હોવાથી અ એની સાથે જોઈન્ટ થશે એટલે મહ આખું બનશે. જો ત્યાં આ છે તો અર બની ગયો છે, હ છે તેની સાથે અરનો અ જોડાતા મહ બન્યું અને રેફ છે તે રનું સ્વરૂપ છે એટલે મહર્ષિ. પછી રાજા વત્તા ઋષિ, રાજર્ષિ. એવી રીતે અહીંયા પણ રાજા, જાની અંદર આ છે તે અને ઋષિનો જે રૂ છે તે સંધિ થતાં અર બને છે અને અરમાં જ છે તેમાં અ જોડાઈ જશે એટલે જ આખો થશે, કેમ કે આ નીકળી ગયો હતો એટલે જ હલંત હતો. હવે હલંત જની અંદર અ ભળ્યો એટલે જ આખો થઈ ગયો રાજ, અને ર છે તે પાછળ વ્યંજન છે તેની સાથે ન જોડાતા શું થશે? ઉપર રેફ સ્વરૂપે જતો રહેશે રાજર્ષિ. એટલે આ રીતે ગુણ સંધિ છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ કે અ કે આ પછી સ્વર આવે તો તેનો ગુણ સ્વર બને છે, એટલે કે એ બને કે ઓ બને અથવા તો અર બને. અ પછી કયો સ્વર આવ્યો છે તેની ઉપર રહે. જો ઈ હોય તો એ બનશે, ઉ હશે તો ઓ બનશે, રૂ હશે તો અર બનશે. આવી રીતે સંધિ જોડી શકાય. હવે આની નાની પ્રેક્ટિસ તમે સંધિ છોડીને કરી શકો. શબ્દ લેવાનો રાજર્ષિ, પછી વિચારીએ આપણે રાજર્ષિ ઉપર રેફ છે તો આવું અર ક્યાં થતું હતું? તો આપણને ખ્યાલ આવે ગુણ સંધિની અંદર અર થતું હતું, તો અહીંયા ગુણ સંધિ હોવી જોઈએ. તો ગુણ સંધિનો નિયમ શું છે? તો કે અ કે આ પછી સ્વર આવે તો ગુણ થાય, અને ગુણ સ્વર ક્યાં? તો કે એ કે ઓ કે અર, આ ગુણ સ્વર છે. તો એ પ્રમાણે સંધિ છોડશું અને જોડશું તો આપણે ગમે તે રીતે પૂછશે તો પણ સ્પષ્ટતાથી સંધિ છે તે આપણે સમજી શકીશું અને સાચો ઉત્તર પણ આપી શકીશું. પ્રેક્ટિસ સંધિની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ વધારે પ્રેક્ટિસ કરશો તેમ સંધિ છે તે સ્પષ્ટ થતી જશે. એકી સાથે બધા જ નિયમો વાંચવાને બદલે એક નિયમ બરાબર તૈયાર થઈ જાય પછી આપણે બીજો નિયમ છે તેનો અભ્યાસ કરવાનો. આપણે જો સવર્ણ સંધિ છે તે શીખી લીધી, સમય જતાં હવે આપણે ગુણ સંધિ છે તેનો અભ્યાસ કરીશું.
હવે થોડો સમય ગુણ સંધિનો અભ્યાસ કરીશું એટલે ગુણ સંધિ પણ સરસ સ્પષ્ટ થઈ જશે અને આવી રીતે ક્રમશઃ એક પછી એક સ્વર સંધિના નિયમો છે તે આપણે જોતા જશું અને સંધિ છે તે શીખતા જશું.